જ્યારે ભગવાન શ્રી કૃષ્ણએ દેહ છોડ્યો ત્યારે તેમનો અગ્નિ સંસ્કાર કરવામાં આવ્યો હતો. તેમનું આખું શરીર 5 તત્વોમાં ભળી ગયું હતું, પરંતુ તેમનું હૃદય એક સામાન્ય જીવિત માણસની જેમ ધડકતું હતું અને તેઓ સંપૂર્ણપણે સુરક્ષિત હતા. તેમનું હૃદય આજ સુધી સુરક્ષિત છે, જે ભગવાન વિશે બહુ ઓછા લોકો જાણે છે. તે લાકડાની મૂર્તિની અંદર જગન્નાથમાં રહે છે અને એ જ રીતે ધબકે છે. મહાપ્રભુનું મહાન રહસ્ય: મંદિરની સાફ સફાઈ સોનાની સાવરણીથી થાય છે. મહાપ્રભુ જગન્નાથ શ્રી કૃષ્ણ ને કળિયુગના ભગવાન પણ કહેવામાં આવે છે. જગન્નાથ સ્વામી તેમની બહેન સુભદ્રા અને ભાઈ બલરામ સાથે પુરીમાં રહે છે. પરંતુ રહસ્ય એવું છે કે આજ સુધી કોઈ જાણી શક્યું નથી. દર 12 વર્ષે મહાપ્રભુની મૂર્તિ બદલવામાં આવે છે. તે સમયે સમગ્ર પુરી શહેરમાં અંધારપટ છવાઈ જાય છે, એટલે કે આખા શહેરની લાઇટો બંધ કરી દેવામાં આવે છે. લાઇટો બંધ થયા બાદ મંદિર પરિસરને CRPF દળો દ્વારા ઘેરી લેવામાં આવે છે. સમય એવો છે કે કોઈ મંદિરને જોઈ ન શકે. મંદિરની અંદર ઘોર અંધારું છે. પૂજારીની આંખો પર પટ્ટી બાંધેલી છે. પૂજારીના હાથ પર મોજા છે. તે જૂની મૂર્તિમાંથી બ્રહ્મ પદાર્થ કાઢીને નવી મૂર્તિમાં મૂકે છે. આજ સુધી કોઈને ખબર નથી કે આ બ્રહ્મ પદાર્થ શું છે. આજ સુધી કોઈએ જોયો નથી. હજારો વર્ષથી તે એક મૂર્તિમાંથી બીજી મૂર્તિમાં સ્થાનાંતરિત થાય છે. આ એક અલૌકિક પદાર્થ છે. તેને સ્પર્શ કરવાથી માનવ શરીરના ચીથરા ઉડી જાય છે. આ બ્રહ્મ પદાર્થ ભગવાન શ્રી કૃષ્ણ સાથે સંબંધિત છે, પરંતુ આ શું છે કોઈ જાણતું નથી. ભગવાન જગન્નાથ અને અન્ય મૂર્તિઓ બદલાઈ ગઈ હતી તે જ વર્ષમાં. જ્યારે વર્ષમાં અષાઢના 2 મહિના આવે છે ત્યારે તેઓ જાય છે. આ અવસર 19 વર્ષ પછી આવ્યો છે. જોકે ક્યારેક 14 વર્ષમાં પણ આવી જાય છે. આ અવસર કહેવાય છે નવક્લેવર. પણ આજ સુધી કોઈ પૂજારી કહી શક્યા નથી કે મહાપ્રભુ જગન્નાથની મૂર્તિમાં શું છે. કેટલાક પાદરીઓ કહે છે કે જ્યારે અમે તેને હાથમાં લીધો ત્યારે તે સસલાની માફક કૂદતો હતો. તેની આંખો પર પટ્ટી બાંધેલી હતી. અમારા હાથમાં મોજા હતા, તેથી અમે તેને ફક્ત અનુભવી શકતા હતા. આજે પણ દર વર્ષે જગન્નાથ યાત્રાના અવસરે પુરીના રાજા ખુદ સોનાની સાવરણીથી જાડુ કરવા આવે છે. સિંહ દ્વારની અંદર પહેલું પગલું ભરતાની સાથે જ ભગવાન જગન્નાથ મંદિરની અંદર દરિયાના મોજાનો અવાજ સંભળાતો નથી. જ્યારે આશ્ચર્યની વાત એ છે કે મંદિરની બહાર પગ મૂકતા જ સમુદ્રનો અવાજ સંભળાય છે. તમે મોટા ભાગના મંદિરોના શિખર પર પક્ષીઓને બેસતા અને ઉડતા જોયા હશે, પરંતુ જગન્નાથ મંદિરની ઉપર કોઈ પક્ષી પસાર થતું નથી. ધ્વજ હંમેશા પવનની વિરુદ્ધ દિશામાં લહેરાય છે. દિવસના કોઈ પણ સમયે ભગવાનના મુખ્ય શિખરની છાયા હોય છે. ભગવાન જગન્નાથ મંદિરના 45 માળના શિખર પરનો ધ્વજ દરરોજ બદલાય છે. એવું પણ માનવામાં આવે છે કે જો એક દિવસ પણ ધ્વજ બદલવામાં નહીં આવે તો 18 વર્ષ સુધી મંદિર બંધ રહેશે. એ જ રીતે ભગવાન જગન્નાથ મંદિરના શિખર પર એક સુદર્શન ચક્ર પણ છે, જે તમને દરેક દિશામાંથી જુએ છે. ભગવાન જગન્નાથ મંદિરના રસોડામાં પ્રસાદ રાંધવા માટે 7 માટીના ઘડા એકબીજા પર રાખવામાં આવે છે, જે ફક્ત લાકડાની આગ પર જ રાંધવામાં આવે છે. આ દરમિયાન સૌથી ઉપરના વાસણની વાનગી સૌથી પહેલા રાંધવામાં આવે છે. ભગવાન જગન્નાથ મંદિરમાં દરરોજ બનતો પ્રસાદ ભક્તો માટે ક્યારેય ઓછો નથી હોતો. પરંતુ આશ્ચર્યની વાત એ છે કે મંદિરના દરવાજા બંધ થતાં જ પ્રસાદ પણ ખતમ થઈ જાય છે. આવી ઘણી બધી વસ્તુઓ છે આપણા સનાતન ધર્મમાં. સનાતન ધર્મની જય હો. જય ભગવાન જગન્નાથ.